હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે દિવાળી સ્પેશિયલ શાહી મુખવાસ બનાવીશું. મુખવાસ બનાવવા માટે અહીં મેં અડધો કપ ધાણાદાળ લીધી છે, અડધો કપ વરિયાળી લીધી છે અને અડધો કપ ટોપરાનું છીણ લીધું છે અને તેની સાથે જ અડધો કપ જે આપણા ઘરમાં ખાંડ હોય તે પીસીને લીધી છે. આપણે શાહી મુખવાસ બનાવવાનો છે તેના માટે મેં અહીં 2 ચમચી જેટલા પિસ્તાના આ રીતે ટુકડા કરી લીધા છે, 2 ચમચી કાજુના ટુકડા કરી લીધા છે અને આપણે જે ચેરી આવે છે તે ચેરીના આ રીતે ટુકડા કરી 1 દિવસ માટે મેં એને સુકાવી દીધી હતી. 2 ચમચી જેટલા મગજતરીના બી લીધા છે. થોડીક આ રીતે ગુલાબની સૂકી પાંદડી લીધી છે. જો સૂકી પાંદડી હોય આપણી પાસે તો જ તે વાપરવાની, આમાં આપણે તાજા ગુલાબની પાંદડી નહીં વાપરીએ. અને આ જે આપણે પાનમાં જે નાખવામાં આવે છે મીઠો પાવડર, તે પાવડર લીધો છે. તે આ રીતે આપણે ડબ્બામાં કે નાના પેકેટમાં મળી રહે છે. અને થોડાક મેં આ રીતના સિલ્વર બોલ્સ લીધા છે જે આપણે કેકમાં કે કોઈ પણ આઈટમને ડેકોરેશન કરવા માટે વાપરીએ છીએ. એક પેન લઈ લેશું, તેમાં આપણે પહેલાં વરિયાળી લઈ લેશું. આ વરિયાળીને આપણે થોડીક શેકી લઈશું. એકદમ ધીમા ગેસ પર આ વરિયાળીને આપણે 1-8 મિનિટ માટે શેકીશું. 1-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી વરિયાળી શેકાઈ ગઈ છે. હવે તેમાં આપણે જે ધાણાદાળ લીધેલી છે તે નાખીશું. કેમ કે ધાણાદાળ ઓલરેડી શેકેલી જ હોય છે, પણ આપણે થોડીક શેકી લઈશું તો તે એકદમ ક્રન્ચી થઈ જશે. તેને પણ આપણે 1-8 મિનિટ માટે શેકી લઈશું. ધાણાદાળ પણ થોડીક શેકાઈ ગઈ છે. હવે તેમાં આપણે જે પિસ્તાના ટુકડા લીધેલા છે તે, કાજુના ટુકડા અને મગજતરી ત્રણેય નાખી દઈશું. ત્યાં આપણે 1-8 મિનિટ શેકીશું એટલે આપણા ડ્રાયફ્રૂટ છે એકદમ ક્રન્ચી થઈ જાય. તો આપણા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે અને જે મગજતરી હતા તે પણ જો આ રીતે સરસ ફૂલી ગયા છે. તો હવે તેમાં આપણે જે ટોપરું લીધેલું છે તે નાખીશું. ટોપરું નાખી આપણે બહુ વધારે સમય નથી શેકવાનું, એટલે ટોપરું નાખી આપણે છેલ્લે જ નાખવાનું અને ટોપરું નાખીને અડધી મિનિટ પછી આપણે ગેસને બંધ કરી દેવાનું. સાથે જ આપણે સૂકા ગુલાબની પાંદડી લીધી છે તે નાખીશું. તો આપણે ટોપરું નાખ્યા પછી અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને એકદમ સરસ આપણે ઠંડુ થવા દઈશું. આપણે શેકીને જે બધી વસ્તુ ભેગી કરીને રાખેલી હતી તે સરસ ઠંડી થઈ ગઈ છે. હવે તેમાં આપણે જે દળેલી ખાંડ લીધી છે તે નાખીશું અને સારી રીતે આપણે આમાં મિક્સ કરી દઈશું. ખાંડ આપણી સરસ આમાં મિક્સ થઈ ગઈ છે. હવે તેમાં આપણે જે પાનનો મીઠો પાવડર લીધેલો છે તે નાખીશું. આનાથી મુખવાસનો ફ્લેવર એકદમ સરસ આવે છે. તેની સાથે જ આપણે જે સૂકવેલી ચેરી લીધી છે તે નાખીશું. આ ચેરીને આપણે થોડીક સુકાવીને જ નાખવાની. આ ચેરીની જગ્યાએ જો તમે તૂટી ફૂટી નાખવા માંગતા હોય તો તે પણ નાખી શકો, પણ તેને પણ પહેલાં 1 દિવસ સુકાવી દેવાની. હવે આ બંને વસ્તુને પણ આપણે મિક્સ કરી દઈશું. તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈને આપણો મુખવાસ બની ગયો છે. આ મુખવાસ આપણે સ્પેશિયલ મહેમાનો માટે બનાવીએ છીએ, તો તેના માટે આ રીતના થોડાક સિલ્વર બોલ્સ આપણે તેમાં નાખીશું. એટલે મુખવાસ એકદમ બજાર જેવો લાગશે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. તેને પણ આપણે મિક્સ કરી દઈશું. તો સિલ્વર બોલથી મુખવાસમાં એકદમ ડાયમંડ જેવી ચમક લાગશે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. તો આપણો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. હવે તેને આપણે સર્વ કરી લઈશું. આજનો આ શાહી મુખવાસ બનીને રેડી છે. તમે પણ આ દિવાળી પર આ મુખવાસ ઘરેથી ચોક્કસ બનાવી અને તમારા મહેમાનોને સર્વ કરો. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.